સાંભળીને તમને કદાચ આશ્ચર્ય થશે, પણ ઘણા એવા ક્ષેત્રો છે કે જ્યાં આ બધી વિદ્યાઓનો ખુલ્લેઆમ પ્રયોગ થતો હોય છે. અચ્છા. તમે બગલામુખીનું નામ સાંભળ્યું હશે. હા. આ વિદ્યાનો ઉપયોગ અત્યારે મોટાભાગના લોકો કરે છે. પિતાંબરા છે, સ્વર્ણાકર્ષણ ભૈરવ છે, બરાબર. આ બધી વિદ્યાઓનો ઉપયોગ કરીને લોકો સમાજ કલ્યાણ કરવાને બદલે પોતાનો નિજી સ્વાર્થ અને નિજી સ્વાર્થથી પોતાના જાતીય રોટલા શેકવા માટે લોકો આ બધી ક્રિયાઓ કરતા થયા છે. અને આ બધી ક્રિયાઓ જ્યારે નિજ સ્વાર્થથી કરવામાં આવે છે ત્યારે 100% ફળતી પણ નથી, પણ 20-30% એની અસર ચોક્કસ થતી હોય છે. અને એ 20-30% જે અસર છે એ ક્યાંક ને ક્યાંક કોઈ સારા, કોઈ સજ્જન વ્યક્તિના જીવનમાં તકલીફો આપતી હોય છે. અને એના અનેક પ્રમાણો જોવા મળે છે. તમે કદાચ ઉજ્જૈન જાઓ તો ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીને કિનારે આજે પણ વિક્રમ અને વેતાળનો પેલો વડ છે, અને ત્યાં આ ઘણી બધી આવી ક્રિયાઓ થતી હોય છે. આસામમાં તમે જાઓ તો આસામમાં પણ છે, ખ્યાલ આવ્યો. તો આવી ઘણી બધી જગ્યાઓમાં આ બધા પ્રયોગો થતા હોય છે. પણ શાસ્ત્ર કહે છે કે સમાજના કલ્યાણ માટે જ આનો ઉપયોગ થવો જોઈએ. વ્યક્તિની હાનિ માટે કે વ્યક્તિના નાશ માટે આ વસ્તુનો ઉપયોગ કરવો એ ચોક્કસ દુઃખદાયક અને પીડાદાયક છે.